સંસારમાં બે ચાર પાપ એવા છે કોઈ દિવસ કરવા નહીં. ગાયની હત્યા આપણાથી ન થાય એનું આપણે ધ્યાન રાખવું. ગાયને આપણે આપણી માતા કહીએ છીએ. દુઃખની વાત એ છે કે એ માતા બજારમાં કપાય છે. તમે જુઓ, ભગવાન કૃષ્ણ પૃથ્વી ઉપર આવ્યા તો એને વધારેમાં વધારે પ્રિય હતી ને તો ગાય હતી. અરે ભગવાન નાનકડા હતા, ચાલતા શીખા છે ને તો એ નાના એવા વાછરડાનું પૂંછડું પકડીને ચાલતા શીખા છે. ભગવાન કૃષ્ણએ કહેલું છે કે મને 3 વસ્તુ બહુ પ્રિય છે આ સંસારમાં. એક તો ગાય, બીજી ગીતા અને ત્રીજું ગોપી. તમે જુઓ, અત્યારે કલિયુગમાં 3 દુખી. ગાયની રક્ષા નથી થતી, ગીતાજીને અભેરાઈ ઉપર રાખી દીધા, અને ગોપીઓ રાત્રે સેફ નથી, બહાર ન નીકળી શકે. જે ભગવાનને પ્રિય છે 3 દુખી છે. ગીતાજીનો નિત્ય પાઠ કરવાનું કીધું. આપણે ગીતાજી ક્યારે વાંચીએ તો કે કોઈ ઓફ થઈ જાય, ગુજરી જાય ત્યારે બ્રાહ્મણને કહીએ કે 3 દિવસ ગીતાજીનો પાઠ કરી દેજો. કેમ? ગુજરી જાય ત્યારે જ, જીવતા હોય ત્યારે ન સંભળાય? તો ગીતાજીને આપણે અભેરાઈ પણ રાખી દીધા. સ્ત્રીઓનું રક્ષણ નથી થતું, ગાયો કપાય છે. તો વિચાર કરો ભગવાન કેટલા દુઃખી થતા હશે. એટલું તમે વિચાર કરો, તમે તમારા ઘરમાં બાલકૃષ્ણને લાલનને બેસાડ્યા હશે, એ કેટલા દુઃખી થતા હશે. અને કૃષ્ણ દુઃખી થાય ને એટલે તમે સમજી લેજો, વધારેમાં વધારે દુઃખી થાય ને તો ભગવાન શિવ થાય. કારણ કે કૃષ્ણ દુઃખી થાય ને શિવને ગમે નહીં. શિવનું હૃદય કૃષ્ણ છે, કૃષ્ણનું હૃદય શિવ છે.